आती है गर्दों से ये पैरम सदा, असल हुए सजदे में शेरे खुदा। गर्दों से ये पैरम सदा, असल हुए सजदे में शेरे खुदा। आती है गर्दों से ये पैरम सदा, असल हुए सजदे में शेरे खुदा। आनाए हक में ये क्या गम का दिन आज है आले रसूल पर, सर से टपक रहा है लहू जान नमाज पर। क्या गम का दिन आज है आले रसूल पर, सर से टपक रहा है लहू जान नमाज पर। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. વહાલા સાંભળનારાઓ, આજે ફરીવાર સાથમાં મળીને માહ રમઝાન અલ મુબારકની મુબારક દિવસોની દુઆ જે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી ને આપણા સુધી આવેલી છે, એના બારામાં ચર્ચા કરીશું. અને આજના દહાડે 19મા દિવસની દુઆ તમારી સમક્ષ પેશ કરવામાં આવે છે, જે આ પ્રમાણે વારિદ થઈ છે. કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم وفر في حظي من بركاته وسهل سبيلي إلى خيراته ولا تحرمني قبول حسناته يا هاديا إلى الحق المبين. عزیزو، દુઆની અંદર ચર્ચા કરીએ પહેલા આજે જમાનાના ઇમામના બારગામાં તાઝિયત એના માટે પેશ કરીએ કે આજનો એ દિવસ છે કે આપણા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના સર ઉપર ઝાલિમે વાર કર્યો હતો. એમનો પુરસો મૌલાની બારગામાં પેશ કરી રહ્યા છે. આપણે આગળ જતા આજની દુઆની અંદર ખુદાથીને આપણે શું તલબ કરી રહ્યા છે? કહ્યું, એ મારા પરવરદિગાર, આ એ દિવસની જે બરકતો છે એની અંદર મારો ભાગ તું મને અર્પણ કર. ત્યારબાદ, એ ખુદાયા, મારો રસ્તો જે છે વસહિલ સબીલી ઇલા ખૈરાતે, મારા માટે એ રસ્તાને આસાન કરી આપ કે આ દિવસની જે ખૈરાત છે, જે નેકીઓ છે, એની તરફ હું આગળ વધી શકું. વલા તહરીમની કબૂલ હસનાતે, અને આ દિવસની જે ખૂબીઓ છે એ મારા સુધી પહોંચે, એને હું હાસિલ કરું, એને હું પ્રાપ્ત કરી લઉં, એ મારા ઉપર તું હરામ ન કરી દેજે, એ પણ મને અર્પણ કરજે. યા હાદિયન ઇલલ હક્કિલ મુબીન, સાફ સુથરો ચમત્કાર હક છે એના તરફ તું હિદાયત કરવા વાળો છો. અઝીઝો, આ દુઆની અંદર અગર આપણે મનન કરીએ તો અજીબ તરાના અલ્ફાઝો આવ્યા છે, જેના લગભગ માયનાઓ અથવા તો તર્જુમા એક જ થાય છે. પણ તે છતાં અગર અલ્ફાઝો રસૂલે આપણી સમક્ષ અલગ અલગ મોકલાવેલા છે તો એનો મતલબ એ થયો કે મુસલમાનને પોતાની જિંદગીની અંદર આ અલ્ફાઝોને કઈ રીતે અપનાવવા જોઈએ. અને હર હંમેશા આપણે કહેતા આવ્યા છે કે અહલે બેત અલૈહિસ્સલામના અલ્ફાઝો જે છે એ એટલા સુંદર હોય છે, એટલા માટે પાંચમા ઇમામે બયાન કર્યું છે કે લવ ઇસ્તમઅ અન્નાસુ મહાસિન કલામના લતબઉના, અગર માણસો અમારા બોલની સુંદરતા ઉપર ફક્ત નજર કરશે અને એને ધ્યાનથી સાંભળશે તો ખુદ બખુદ એ અમારા પાછળ અમારા નકશે કદમ ઉપર ચાલવાને તૈયાર થઈ જશે. અઝીઝો, આ દિવસની અંદર 3 અલ્ફાઝો 3 વાતોની વાત થઈ છે. એક બરકાત, બીજું ખૈરાત અને ત્રીજું હસનાત. આ 3 અલ્ફાઝને કઈ રીતે આપણને સમજવા? પહેલા માટે આપણે કહ્યું કે આ દિવસના બરકાત જે છે એ મારા નસીબમાં તું લખ. એનો મતલબ એ થયો
કે માહ રમઝાન મુબારકના દિવસો છે, ખુદાવંદે કરીમ આ મહિનાની અંદર એટલો ઉદાર છે, એટલો સખી છે કે હર કોઈને પોતાની નેમતોથી નવાજે છે, પોતાની રહેમતોથી નવાજે છે અને બરકતી બરકત લોકોની જિંદગીમાં ઇનાયત કરે છે. પણ આ શું છે? ખુદાઈની એક ખૂબી છે. એમના અંદર મહેનત કરવાની જરૂર નથી. ફક્ત આપણે તલબ કર્યું કે ખુદાએ જે પ્રમાણે બધાને આપશ એ પ્રમાણે મને પણ આપજે. તો આ બરકાતની વાત થઈ, પહેલો મરહલો. એના પછી દુઆ આવી ખૈરાતની. એના ઉપર માલુમ પડે છે કે દુઆ આપણે શું કરી કે વસહિલ, મારા માટે આસાન કરી નાખ, સબીલી, રસ્તાને, મારા રસ્તાને, કે મને ખૈરાત મળી જાય. તો પહેલું બહુ જ આસાન હતું, ખુદા આપી દેશે. પછી આવ્યો લફ્ઝ આસાન કરી દે. એનો મતલબ એ કે આ વસ્તુને મેળવવા માટે અમુક રૂકાવટો છે, અમુક મુશ્કેલાત છે, અમુક કોયડાઓ છે. તો એને કઈ રીતે સમજીએ કે ખૈરાત એટલે શું? એનો મતલબ એ જ છે કે સારી વસ્તુઓ. પણ એને સમજવા માટે આપણે કુરાન મજીદનો સહારો લઈએ. અને એનો મતલબ એ થયો કે ખૈરાત માટે ખુદાવંદે કરીમે એવા અલ્ફાઝો વાપર્યા છે કે ખૈરની જ્યારે વાત આવે તો કુરાન મજીદની એ દુઆ, એ આયતો યાદ આવે કે જેમાં ખુદા કહે છે કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ફમન યઅમલ મિથકાલ ધર્રતિન ખૈરન યરા, જે અંશ બરાબર સારું કામ કરશે, યરા, એને એનો નતીજો દેખાશે. એનો મતલબ એ થયો કે આ વસ્તુને મેળવવા માટે આ દિવસની અંદર કે મારો રાસ્તો આસાન થઈ જાય, એનો નતીજો અગર મને જોવો છે તો ખૈરાત માટે શું મેળવવું ખપશે? મને ખુદને સારા કામ કરવા જોશે. અને જ્યારે સારા કામ મારાથી થશે તો નતીજો, મને એનો ફળ દેખાશે. ફળ કઈ રીતે દેખાય? ફરીવાર કુરાન મજીદ તરફ જઈએ અને ખુદાવંદે કરીમે આ વાતની સાક્ષી, ગવાહી અને માહિતી આપણને આપી દીધી છે. સૂરે મુહમ્મદની અંદર જે કુરાન મજીદનો 47મો સૂરો છે, એક રાજની વાત અને ભેદની વાત ખુદાએ આપણી સમક્ષ પેશ કરેલી છે. એ 17મી આયતની અંદર કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વલ્લઝીના ઇહ્તદૌ ઝાદહુમ હુદા વ આતાહુમ તક્વાહુમ. જે લોકો સીધા માર્ગ ઉપર રવાના થઈ ગયા છે. આપણે દુઆ શું કરી? ખુદાયા, જે મારો રસ્તો છે એને મારા માટે આસાન કરી દે. ખુદાએ કહ્યું જે લોકો સીધા માર્ગ ઉપર પામી ગયા છે, હિદાયત પામી ગયા છે, અમો આ લોકોની હિદાયતની અંદર વધારો કરે છે અને દિલોની પરેઝગારી જે છે અમો એ લોકોને અર્પણ કરી દે છે. અને ખુદા કહી રહ્યો છે કે મુસલમાન, જેમ જેમ તું સારા કામ કરીશ એમ એમ તને બીજા સારા કામ કરવાની અમો તૌફીક આપી દેશો. અને એના દાખલા ઘણાઓ છે. ક્યારે ક્યારે અગર ખુદા ના કરે, ખુદા ના ખાસ્તા કોઈ મુસલમાન ભાઈની નમાઝે સુબહ કઝા થઈ જાય તો એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે પોતાને પોતાથી સવાલ કરવા જોઈએ કે શા માટે હર રોજની સુબહની નમાઝને હું અદા કરતો હતો ને આજે મારાથી ચૂકી ગઈ? એનો મતલબ એ થયો કે જરૂર ક્યાંય ના ક્યાંય મારાથી ને ગલતી, કમી, ગુનાહનું કામ થઈ ગયું છે. ગઈકાલે બની શકે છે કોઈ ઉપર તોહમત મુકાઈ ગઈ હોય, બની શકે છે કોઈ મોમિન ભાઈના હકમાં કોતાહી થઈ ગઈ હોય, બની શકે છે ભૂલમાં કોઈની ગીબત થઈ ગઈ હોય. જેમ ખરાબ કામ મારાથી સરઝદ થશે એમ ઓછા સારા કામ જે છે એની અંદર રૂકાવટો આવશે. અને સારા કામ જ્યારે કરીશ તો ખુદ બખુદ બીજા સારા કામ મારા માટે એના દરવાજો ખુલ્લા થઈ જશે. પછી કહ્યું, વલા તહરીમની કબૂલ હસનાતે, ખુદાયા તું મને એ વસ્તુથી મહેરૂમ ના રાખજે કે આ દિવસની જે હસનાત છે, નેમતો જે છે એ મારી તરફ આવી જાય. પણ એ કેમ આવે? હસનનો બોલ જે છે એ પણ ખૂબસૂરતીનો બોલ છે. ચાલો કુરાન મજીદ તરફ. તો यहाँ પણ ખુદાવંદ કરીમ સૂરે મુલ્કની અંદર પણ એનો જિકર કર્યો, સૂરે અનકબૂતની અંદર પણ જિકર કર્યો કે અમોએ જિંદગી અને મોતને પેદા કરેલી છે, ખલ્ક કરેલી છે. કેના માટે? લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા, તાકે તમારી પરીક્ષા લેવામાં આવે, તાકે તમારું ઇમ્તિહાન લેવામાં આવે કે તમારામાંથી ને સૌથી ને સારા અમલ કરવા વાળું કોણ છે. અઝાની મુહતરમ, અહસન, હસનનો લફ્ઝ કુરાનમાં આવ્યો. દુઆની અંદર હસનાતની દુઆ આપણે કરેલી. એનો મતલબ એ થયો કે આ એ દિવસની હસનાત અગર મને ખપતી હોય તો હસનાતના પાછળ પરીક્ષા છે. અને પરીક્ષા કેની લેવાય?
પરીક્ષા ત્યારે જ લેવાય કે અગર કંઈ શીખ્યું હોય પછી પરીક્ષાના મેદાનમાં ઉતારવામાં આવે. મતલબ એ થયો કે આ એ દુઆની અંદર મને અને તમને એ સબક લેવાનો છે કે ખુદા પાસે આપણે તલબ કર્યું, ખુદાયા એ તો તું આપી દઈશ, બહુ જ આસાન છે, આ એ દિવસોની બરકતો મને ઇનાયત કર, એ ખુદાનું કામ છે. ત્યારબાદ મારા રાસ્તાને આસાન કર, એના માટે થોડી મહેનત કરવી જોશે, ખૈરાતની મહેનત કરવી જોશે, સારા કામ કરીશ, સારો અમલ મને એનો નતીજો દેખાશે. અને ત્રીજું કે ઇમ્તિહાનમાં મને પોતાની જાતને ઉતારવું જોશે, યાની ક્યાંક શીખવું જોશે. નતીજો એ થયો કે પરીક્ષામાં કામયાબ થવા માટે પહેલે કંઈ શીખવું જોઈએ, એને યાદ કરવું જોઈએ, અને પછી જિંદગીની અંદર એને અમલી રૂપ આપવું જોઈએ. અને એના માટે અહલે બેત અલૈહિસ્સલામનો મદ્રસો હર કોઈ માટે ખુલ્લો છે, એની અંદર હર કોઈને મહેનત કરીને દાખલો લેવાનો, જેથી કરીને આ દુઆને આપણે સહી રીતે પોતાની જિંદગીની અંદર ઉતારી શકીએ. એટલા માટે આખરમાં આપણે ખુદા પાસે વાસ્તો નાખ્યો, યા હાદિયન તું હિદાયત કરવા વાળો છે, જે સાફ અને સુથરું હક છે. ખુદાએ અમોને નેક તૌફીકાતની અંદર અમારી જિંદગીની અંદર ઇજાફા કર. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم.